કડાના તાલુકા ભીલ સમાજ પંચની કમિટીના પ્રમુખ ઉપપ્રમુખ સંગઠનના હોદ્દેદારો અને 136 ગામના આગેવાનો દ્વારા અમે માનનીય જિલ્લા પોલીસ અધિક્ષક સાહેબને આવેદન આપ્યું છે કે અમારા તાલુકામાં જે કુરિવાજો ચાલે છે તેમાં ડીજેનું અમે સદંતર જાહેર મંચથી ખાતરી આપીને બંધ કરેલું છે અને આમ જનતાના અવાજથી અમે આનો નિર્ણય લીધેલો, છતાં અમુક ગામોમાં અને જે ડીજેના માલિકો છે તે પોતે મોડી સાંજે કોઈ બી ગામમાં પ્રસંગ હોય તેવા સમયે ડીજે વગાડી અને ખોટા લોકોને ગેરમાર્ગે દોરી અને મેસેજ પાસ કરે છે કે આ ગામમાં વાગ્યું, પેલા ગામમાં વાગ્યું, અને આનાથી અન્ય ગામોમાં ઉશ્કેરણીજનક યુવાધનને ઉશ્કેરણી કરતા હોય એવું લાગે છે, જેથી અમે સાહેબને વિનંતી કરી છે કે આના દ્વારા જે તે પોલીસ સ્ટેશનની હદમાં આવતા તમામ ડીજે માલિકો અને તેનો ડિસિપ્લિન કરતો વધારે અવાજ આવતો હોય તેઓની જાણ ખાતરી કરી અને યોગ્ય નિર્ણય લઈ અને કાયદાકીય કાર્યવાહી કરવા આપ સાહેબને ખાતરી આપી છે. સમાજના સુધારા માટે બધા નિયમો ઘડ્યા છે, એની અંદર સદંતર નિયમોનો 98% સારી રીતે ચાલે છે, પણ વિઘ્ન સંતોષી આ ડીજેના માલિકો છે એ દારૂ પી અને ખોટા એમને ઘરે ડીજે વગાડે અને અમારા સમાજની અંદર ખોટા મેસેજ કરે છે. એનાથી અમારા સમાજના બાળકોને શિક્ષણ ઉપર બહુ અસર પડે છે. એટલે આજ રોજ અમે બધા જ માણસો 136 કડાણા તાલુકાના ભીલ સમાજના માણસો 136 ગામોના આગેવાનો અહીં ઉપસ્થિત થઈ અને એસપી સાહેબને આવેદનપત્ર આપ્યું છે કે આ માટે કડકમાં કડક કાર્યવાહી કરી અને સદંતર અમારા કડાણામાં કોઈ પણ દિવસ ડીજે વાગવું જોઈએ નહીં. ડીજેના માલિકો છે એ એમને ઘરે વગાડે છે એટલે ઉશ્કેર આવે અને મેસેજ ખોટો જાય કે ભાઈ ફલાણા ગામમાં વગાડ્યું. અમે ગ્રામ્ય સમિતિઓ બનાવી છે 136 ગામોની, પણ એટલે સમિતિઓ વાળાની ફરિયાદ આવે તાલુકા કક્ષાએ કે તાલુકા સમિતિને કે ભાઈ આવું છે, પણ ખરેખર અમે એની તપાસ કરવા જઈએ તો ડીજેના માલિકો જ વગાડતા હોય છે. એટલે એસપી સાહેબને અમારે એવું ધ્યાન દોર્યું છે, અમે સાહેબને વિનંતી કરી છે કે સાહેબ એ ઘરે વગાડે તો પણ અસર તો અમારા બાળકો ઉપર થાય છે અને સમાજમાં ખોટો મેસેજ જાય છે.